એટલી ટાઈટ હે ડાર્લિંગ, નક્કી હે ને આ ટાઈટ ની દવા લેવી પડશે હે? ટાઈટ ની થોડીક દવા આવે, હવે શરદી ની દવા આવે, ટાઈટ ની આવે. અરે આ ગાંડી અત્યારે આપણા ગુજરાતમાં હે ને ટાઈટ ની દવા મળે છે હવે. લે ક્યાં વળી? હા, ગાંધીનગર ગ્રીન સિટી માં. હા, ઘૂંટ ઘૂંટ મેં શેર કા દમ હે, ટાઈટ સીધી ગાયબ. જો એટલી ટાઈટ નો હે ને માંડ વાસણ ધોઈને આવ્યો હું, હવે હે ને કઈ કામ નો બતાવતી. હા અરે કામ ન કરો તો કાઈ નહીં, પણ હું શું કઉ છું તમને, હા બોલ હવે. એક ગીત સંભળાવો ને મસ્તીનું. ગીત સાંભળવું હે એમ ને? સાંભળ ત્યારે તું ત્યાં કે મારા બૈડા તોડી નાખે એવા બૈરા છે મારી હારે, ઈ તો ધોકે ધોકે મારે હા હું ઇનથી માથા ભારે. હકીકત વાળું ગીત છે, સારું લાગે ઠીક નગર. હેલા આ પાકિસ્તાન વાળા બોમ્બ નાખે છે તો તમને જરાય બીક નથી લાગતી? હવે એવા પાકિસ્તાનના ચાઇના બોમ્બ થી હું બીતો આવી છું હે. ઈ બધા તો સુરસુરિયા કહેવાય. ઇનથી મોટો બોમ્બ તો હે ને મારા હાહરાએ મને આપ્યો. ક્યારે? આ લગન છે ત્યારે. પરમાણુ બોમ્બ. શું બોલ્યા? હું પરમાણુ બોમ્બ છું. હવે તો પૂરી ફાટી છે. આ હાડી જોવો તો. હાડી તારી હે ને બરોબર લાગી લે હે. ઈમાંય પાછો લાલ કલર હે, સનેડા જેવો હે. તો આમ જો રોડ ઉપર તું આમ હે ને લાલ લાઈટ જેમ ઝબુકવાની. હા, ટ્રાફિક લાઈટ હે ને. અને હું શું કહું? હા બોલો ને. આ કેટલા મીટર નું આવશે યાર? આ 5 મીટર ની આવે. લે બસ ખાલી 5 જ મીટર હે. આટલામાં તારું ડૂ તારે શેડા લૂકવાનું હે ને રૂમાલે નો થાય હે. આપણે તારી સાઈઝ પ્રમાણે હે ને હાડી જોઈ કે નહીં હે? વજન ગણવી તો તારો 300 કિલો હે. સાઈઝ તો જો મોટી બુલડોઝર જેવડી હે. ઈ પ્રમાણે હાડી જોઈ કે નહીં? હાસુ કીજે. હા હો, ઈ વાત છે. બરોબર ને? તો આપણે એક કામ કર, આ જેમાં ઝોન માંથી હે ને આ હાડી રવા દે અને એની માને હે ને 100 ફૂટની તાડપત્રી ઠોય. હા તારી રાહ જેવી હો ને. વિચાળીને ફરી એટલે તાડો વરસાદનું પાણી નો અડે. હા આટા મારે વરસાદે છે. બોલ બચ્ચા. બાબા હમણે કાં તો ઘરમાં પૈસા જ નથી ટકતા. કેમ શું થાય છે? રૂપિયા આવે છે ને જાય છે. તારા ઘર નીચે હે ને કરોડોનું હોનું પડ્યું હે, બસ એને ખોદીને કાઢવાનું બાકી હે. એવું બાબા? તો આજે જ તે 2 જેસીબી મગાવું ને 3 ડમ્ફર મગાવું ને આજે જ બધું ખોદી નાખું. હાલ હવે બાબાને હે ને ભોજન કરાય. લ્યો બાબા. વાહ, સરસ ભોજન છે. અને આમાં જો ડુંગળી ને મરચું મળી જાય ને આમ જો બાબાને જામો પડી જાય હો. સે તો ખરા. આમાં ક્યાંય દેખાતું જ નથી. ભાખરી ઊંચી કરીને જોવો. છે હો. આ ભાખરી નીચે તમને ડુંગળી ને મરચું નો દેખાણું અને આ મારા ઘર નીચે તમને હોનું દેખાઈ ગયું. જાવું છે નકર જેસીબી બોલાવીને હોના ભેગું તમને દાટી દઉં. જાઉં હવે હું જાઉં છું. ડાર્લિંગ 10 રૂપિયા આપને. 10 રૂપિયાનું શું કરવા છે હવે? અરે માવો ખાવા જાવું તાડો. સવારનો હે ને માવો જ નથી ખાધો. બોલ. હવે 10 રૂપિયા શું થાય? લો 500 પકડો. લે એ 500 હે? આજ કઈ બાજુ દિવસ ઉગ્યો હે? હાલો આ બીજા 500. આ તમારો બોથાળો કપાઈ નાખજો. એટલે એ વાળ કપાવવાના 500 તો સમજો 5 સ્ટાર સમજો સલૂન માં બેહીને કપાવી છો. હાલો આ બીજા 3000 રૂપિયા. એટલે એ એક બે નાખા 3000 રૂપિયા. આ શું લેવા? આ કપડા નવા લઈ લેજો હારા. એટલે એ તો એન્ટ્રી પડી જાય છે ભાઈ ની હે ને. પણ હું શું કહું, આટલા બધા પૈસા આયા ક્યાંથી? આ રમી પેશન ગેમ માંથી. લે હે રમી પેશન ગેમ માં પૈસા મળે? હા તો તમને રોજ થી 7 થી 8000 રૂપિયા જીતી શકો એમાં. અરે વાહ, તો અત્યારે ડાઉનલોડ કરું હે ને? કરું ને? હવ કરો અને તમે પણ કરો આજે જ તે રમી પેશન. હા રમી પેશન ગેમ ડાઉનલોડ ઠોકી હો. હવે રૂપિયા. હા મમ્મી, તમને લેવા તમાર જમાઈ પોગવામાં જ આવ્યા છે. લે તમે અહીંયા બેઠા છો, મારા મમ્મી લેવા નથી ગયા. હવે તારા મમ્મી ને લેવા જાતો જ તો, પણ આપડી ગાડીની પાછળની સીટમાં હે ને સામાન પડ્યો તો આગળ બેહારી ન અવાય. હવે આગલી સીટ નું તે ગઈ કાલે શું કીધું તું?
મારી સિવાય ગાડીની આગલી સીટમાં કોઈ બેહવું ન પડે, નકર આ માથું રહ્યું ને ઈ ફોડી નાખીશ. આ તમારા મમ્મીનો ફોન તો ઉપાડતા નથી, ફોન તો ઉપાડાય ને. હવે તારા મમ્મીનો ફોન હું કઈ રીતથી ઉપાડું? કાલ તે હું કીધું તું યાદ કર. મારી સિવાય કોઈ લેડીઝ ના બૈરાના કોઈના ફોન ઉપાડવા ન પડે, કંપની વાળીનોય નહીં, નકર ટાંટિયા ભાંગી નાખીશ. આ તો હું જ ગાંડી છું કે તમને આ બધું હું કહું છું. ઈ હાચું હો, હાચું હાચું. હવે આ શેના દાંત કાઢીને હા હા કરો છો? હા તો હાથ પાડું ને, ગઈકાલે તે હું કીધું તું યાદ કરતો. અને યાદ રાખજો, હું ગમે એ વાત કહું ને એમાં તમારે મારી વાતમાં હાય હાથ મિલાવાની, ના ન પાડતા, નકર આ જડબુરું ને ઈ ભાંગી નાખીશ. આ હું જ ગાંડી છું કે તમને કહું છું બધુંય. મારે તો હવે મારા મમ્મીને લેવા જવું પડશે. સો તે જા ઉપડે હવે લઈ આય હવે. કાંઈ મહિને હાલવા માંડે, હાલ વજન ઘટે થોડો. હું કહું જાડી, આ મહિને હે ને બુલેટ લેવાનું થાય હે. કાંઈ બુલેટ લેવાનું થતું નથી હો. હા, બુલેટ લેવાનું એટલે લેવાનું છે. અહીંયા સાયકલ લઈને જતા હે ને શરમ આવે હે. ઓહો હો, શરમ આવે છે. આ ઓલા સીમા ભાભીને જો, ઈ બિચારા રોજ હાલીને જાય છે. હા તો એટલે તો લેવાનું છે. હે તું બોલ્યા? કાંઈ નહીં, સાયકલ ની ધ્યાન બગડી ગઈ, મેં કીધું થોડોક બુલેટ લઈ લઉં. અય સાંભળો ને લા, હા બોલ ને પણ. હાલો ને આજે આપણે હંતા કુકડી રમવી. કેમ હંતા કુકડી વાળી? કાંઈ નહીં, આ નવરા હું કરું તો. હા તો વાંધો ને રમી, પણ એમાં શરત હું? જો તમે મને ગોતી લેશો ને તો હશે ને આજ તમારે મને શોપિંગ કરવા લઈ જવી પડશે. અને જો 2 કલાક લગી તમે મને ન ગોતી ને તો હું ક્યારે શોપિંગ કરવા જ નહીં જાઉં. લે એવું હે? હા તો અત્યારે જ રમી, બરોબર ને? જા તું ગાય ગા હંતા જાય, હું આખું બંધ કરું હો. ના હંતા લઈ ગયો આડી ઓળી ક્યાંક હો, લડે ને એ રીતની હંતા છે, મારો ફાયદો. ક્યાં હંતાણી છે? ઠેલામાં નથી લ્યો, લડતી જ નથી. બોલો હા, મારી બેટી ક્યાંય દેખાતી જ નથી. ક્યાં હંતાણી છે? આવડી મોટી ભાઈ છે, ક્યાંય દેખાતી નથી. બોલો ક્યાં ગઈ?